મિત્રો કતારગામ વિસ્તારમાં આવેલા મીનાક્ષી વાડી ખાતે 34 વર્ષીય રાકેશ મનોજ પરમાર તેમની પત્ની, એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવાર સાથે રહે છે। રાકેશ બેગમપુરમાં મોટી ટોકીઝ સ્થિત એક સ્પોર્ટની દુકાન ચલાવે છે। ગઈકાલે સાંજે રાકેશ દુકાન બંધ કરી મોપેડ પર ઘરે જવા નીકળ્યો હતો। આ દરમિયાન મહિધરપુરા વિસ્તારમાં આવેલા દિલ્હી ગેટ સ્થિત ડાંગી શેરી પાસેથી પસાર થતો હતો। એ સમયે રાકેશના ગળામાં પતંગનો દોરો આવતા તેનું ગળું કપાઈ ગયું હતું। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। દોરાથી ગળું કપાયા બાદ યુવકનું મોપેડ સ્લીપ થઈ ગયું હતું અને ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। બાદમાં લોહીલુહાણ હાલતમાં રાકેશ પરમારને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ પરિવારજનો વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે રાકેશને ગળાના અંદરના ભાગે 5 ટોકા અને ગળાના બહારના ભાગે 12 થી 15 જેટલા ટાંકા મળી કુલ 20 ટોકા લેવામાં આવ્યા હતા। સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી।